ભાઈ ચૈત્ર વસાવા કેવી આલિશાન જિંદગી જીવે છે તમને બધા લોકોને ખબર છે? ખબર ન હોય તો વિડીયોની અંદર કહેવાનો છું. ચૈતરભાઈ વસાવા તેની ઘર લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવે છે, ચૈત્ર વસાવાના ઘરે શું શું છે, ચૈત્ર વસાવા પાસે મિત્રો કેટલી ગાડીઓ છે, ચૈત્ર વસાવા પાસે પોતાનું ઘર કેટલા કરોડનું છે, ચૈત્ર વસાવાને મહિને ભાઈ કેટલા પૈસા મળે છે ધારાસભ્યમાંથી. તો સૌથી પહેલા તમારા બધા લોકોને આ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો શેર કરીને ફોલો કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. ચૈત્ર વસાવાની લાઈફસ્ટાઈલ આ વિડીયોની અંદર તમને બધા લોકોને હું જણાવવાનો છું. ચૈત્ર વસાવા હાલ એક એમએલએ છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પોતે એક આપ પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ચૈતરભાઈ વસાવા જ્યાં મિત્રો વાત કીધો વારા ઘડી ક્યાંક ને ક્યાંક સરસામાં આવતા હોય છે. એક પણ મુદ્દો એવો નહીં હોય કે જેમની અંદર ચૈત્ર વસાવા સરસામાં નહીં આવ્યો હોય. ચૈત્ર વસાવા ગુજરાતની અંદર એવું નામ છે, યુવા આદિવાસી નેતા છે, ટાઈગર છે, જે ગુજરાતની અંદર હાલ હાહાકાર મચાવે છે. આપ પાર્ટીમાંથી પોતે ધારાસભ્ય બન્યા છે અને છેલ્લે મિત્રો વાત કીધો ભરૂચમાંથી ચૈત્ર વસાવા ચૂંટણી લડ્યા હતા આ મનસુખ વસાવા સામે, ત્યારે ચૈત્ર વસાવાને હાર મળી હતી લોકસભાની ચૂંટણીમાં. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા પોતે ત્યારે એવું કહ્યું હતું કે આ મારી હાર નથી, આ મારી જીત છે. ચૈતરભાઈ વસાવાને પ્રેમ મળ્યો હતો એટલા બધા લોકોનું, કારણ કે ચૈતરભાઈ વસાવા પોતે ક્યાંક ને ક્યાંક આ પાર્ટીની અંદર જે સારું એવું નામ છે ને એ કોના કારણે છે? જે આ મિત્રો વાત કીધો પોતાની મહેનતના કારણે. કારણ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જેને ગુજરાતની અંદર હર લોકો ઓળખે છે. ડેડિયાપાડાના એમએલએ છે, ત્યાં પીએમ મોદી સાહેબ પણ સભા કરવા આવ્યા હતા, પરંતુ જેની સભાની અંદર ચૈતરભાઈ વસાવાની સભાની અંદર એટલા લોકો હતા જેટલા પીએમ મોદી સાહેબની સભાની અંદર પણ લોકો નહોતા. તમે વિચાર કરી શકો છો કે ચૈત્ર વસાવાનો પાવર શું છે. હવે તમને બધા લોકોને હું જણાવું તો ચૈતરભાઈ વસાવાને બે પત્ની છે. એક પત્નીનું નામ શકુંતલાબેન છે અને બીજી પત્નીનું નામ ખબર નહીં, પરંતુ હાલ બંને પત્ની સાથે ચૈત્ર વસાવો ખુશ છે. જ્યાં મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવો પોતે ક્યાંક ને ક્યાંક એમએલએ છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ચૈતરભાઈ વસાવાનો મંથલી પગાર આપણે વાત કરીએ તો 1,30,000 પ્લસ હોઈ શકે છે, કારણ કે એમએલએ ને પગાર હોય છે ભાઈ 1,35,000 થી 1.5 લાખના ગાળાની અંદર. તેના મિત્રો હાલ એક ફોર્ચ્યુનર પણ છે. તમે બધા લોકોએ જોયું કે આ ફોર્ચ્યુનર 40 થી 50 લાખ રૂપિયાની ગાળામાં આવતી હોય છે. તે પોતે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એમએલએ છે, ત્યારબાદ તેને ફોર્ચ્યુનર પણ લીધી છે. હવે સેકન્ડ છે કે નવી છે ખબર નહીં, પરંતુ તેમની પાસે ફોર્ચ્યુનર પણ છે. હવે મિત્રો વાત રહી તેમના ઘરની, સારું એવું તેમનું ઘર પણ છે. ત્યારબાદ મિત્રો વાત કીધો બંને પત્નીઓ સાથે ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તમે બધા લોકોએ જોયું કે ભાઈ લગ્ન હોય ત્યાં પણ જોવા મળતા હોય છે. ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા જે રિવાજ સાથે રહી રહ્યા છે ને, આદિવાસી સમાજના લોકોની સાથે હળી મળીને રહી રહ્યા છે. હવે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાનું જે નામ છે, જે અલીશાન, જે આ મિત્રો વાત કીધો બંગલો હોય ને તેની જેટલું તેમનું નામ છે. કારણ કે ચૈતરભાઈ વસાવા હાલ ગુજરાતની અંદર એક એવા ધારાસભ્ય છે જેમને ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબોની ઊંઘ હરામ કરતી હતી. કારણ કે ખુલ્લેઆમ કોઈની વિશે પણ કંઈ પણ બોલે છે, કોઈ દિવસ ડરતા નથી. જ્યાં પણ સત્ય હોય છે ત્યાં ડરતા હોય છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જે રીતે મિત્રો વાત કીધો ભાષણ કરતા હોય છે ને ભલભલા લોકોના હોશ ઉડાડતા હોય છે. કારણ કે ચૈત્ર વસાવા તમે બધા લોકોએ જોયું કે હાલ જે રીતે મિત્રો વાત કીધો ઝઘડિયા, જે મિત્રો ઝઘડિયાની અંદર જે ઘટના ઘટી તે બબાલ ઘટી હતી, આ બબાલને લઈને પણ ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ લડત લડ્યા હતા, ગરીબોને ન્યાય આપવા માટે મેદાનમાં આવ્યા હતા. હવે જેમની અંદર મિત્રો વાત કીધો તેમના પર બી એફઆઈઆર પણ ફાટી ગઈ હતી, છતાં ચૈત્ર વસાવાએ હાર ન માનીને ચૈત્ર વસાવા લડત લડવા માટે મેદાનમાં આવી ગયા કે ભાઈ ચૈત્રભાઈ વસાવા કોઈ પણ થી ડરતા નથી. પોલીસને ખુલ્લેઆમ જે કહ્યું હતું ચૈતરભાઈ વસાવા ઉપર હાલ આજે એક નોટિસ ફટકારવામાં આવી છે ભરૂચ કોર્ટમાંથી કે ચૈતરભાઈ વસાવાએ જે કહ્યું છે કે ગુજરાતની પોલીસ દારૂ વેચે છે. આ મુદ્દે લઈને ચૈતરભાઈ વસાવાના ઘરે નોટિસ ફટકારવામાં આવી છે. ચૈતરભાઈ વસાવા ઉપર ટોટલ 20+ કેસ થઈ ગયા છે અને તે ઘણીવાર જેલમાં જઈ આવ્યા છે. ચૈતરભાઈ વસાવા પોતે ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે ભાઈ મને જેલથી ડર નથી, પરંતુ ચૈત્ર વસાવા લોકો માટે આજે પણ લડશે, કાલે પણ લડશે ને લડતા રહેવાના છે. તો આ હિંમતને લઈને ચૈતરભાઈ વસાવા માટે તમારું શું કહેવું છે, તમારી શું રાય છે, પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે શું કંઈ પણ વધારે જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.